ભરૂચ જિલ્લામાં ધાર્મિક તહેવારોમાં પણ પર્યાવરણ બચાવોને ખાસ ધ્યાન આપવામાં આવે છે, જેના પગલે શ્રીજી ઉત્સવમાં પણ ગણપતિના વિસર્જન નદીમાં કરવામાં આવે તો પણ નર્મદા નદીમાં રહેલા જળચર જીવોને નુકસાન ન થાય અને શ્રીજીની પ્રતિમાઓ પણ ગણતરીની મિનિટોમાં નદીમાં ઓગળી નદીની માટીમાં જ ભળી જાય તે માટે છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળના મૂર્તિકારો ભરૂચની શ્રવણ ચોકડી નજીક ધામા નાખી નર્મદા નદીની માટી લાવી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે। ભરૂચના શ્રીજી આયોજકો પણ શ્રીજીની પ્રતિમાઓ માટીની જ સ્થાપિત કરે અને નર્મદામાં રહેલા જળચર જીવોને નુકસાન ન થાય અને પર્યાવરણ બચાવી શકાય અને નર્મદા નદી પણ પવિત્ર નદી હોય તેને શુદ્ધ રાખી શકાય તે હેતુથી નર્મદા નદીની માટીમાંથી 500થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજી આયોજકોને શ્રીજીની માટીની જ પ્રતિમા સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે, કારણ કે શ્રીજીની પ્રતિમાઓ ઇકો ફ્રેન્ડલી હોય જેથી નર્મદા નદીમાં રહેલા જળચર જીવોને પણ નુકસાન કરતા નથી અને શ્રીજીની પ્રતિમા નર્મદા નદીમાં વિસર્જન કરતા જ 1 થી 2 કલાકમાં જ પ્રતિમા ઓગળી જતી હોવાનું માનવામાં આવતું હોય છે। બીજી બાજુ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા ગણતરીના કલાકોમાં તૈયાર કરવામાં આવે છે અને તે પ્રતિમા બનાવવામાં મહેનત ઓછી હોય છે। નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની પ્રતિમા તૈયાર કરવા પાછળ મહેનત વધુ હોય છે, પ્રતિમા વજન પણ વધુ હોય છે, પરંતુ આ પ્રતિમાને વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં જ પ્રતિમા પાણીમાં પીગળી જાય છે અને ભક્તોની આસ્થાને ઠેસ પણ પહોંચતી નથી, જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા પાણીમાં વહેલી પીગળતી નથી અને નુકસાન પણ થતું હોય છે, જેથી નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતી પ્રતિમા થોડી મોંઘી હોય પરંતુ શ્રદ્ધા અને આસ્થા વધુ મજબૂત હોય છે। નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતી શ્રીજીની પ્રતિમા ઘરે જ વિસર્જન કરી તે જ માટીનો ઉપયોગ તુલસી ક્યારામાં કરવામાં આવે તો પણ 10 દિવસ શ્રીજીમાં નીકળેલી પૂજા અર્ચના ફળી શકે તેમ છે। अच्छा, और मई महीने से चालू हो कौन सा मूर्ति बनाते हो? दुर्गा मूर्ति बनेगा, गणपति बनेगा, कालिका माता बनेगा, सरस्वती माता बनेगा, कोई माता होगा तो बन जाएगा। अच्छा, इको फ्रेंडली मूर्ति हाँ, बनाते हो आप? मिट्टी में। हाँ हाँ, तो कितना मूर्ति बना लेते हो? यहाँ गणपति बनाएगा 200 से 300 तक। अच्छा, और उसका पैसा किस हिसाब से लगता है? डिजाइन हिसाब से आएगा, वो बड़ा छोटा बड़ा हिसाब से आएगा। और मिट्टी कहाँ से लाते हो? मिट्टी नर्मदा का होगा और शुद्धता के लिए थोड़ा गंगा मिट्टी इसमें से मिक्स किया। ये पहले इसका घास और बाम्बू दे के इसका टेक्सचर बनाया, उसके बाद थोड़ा काली मिट्टी लगाएगा, चिपक जाएगा इसके लिए। उसके बाद नर्मदा का मिट्टी लगेगा फिनिशिंग के लिए और शुद्धता के लिए थोड़ा उसका साथ गंगा मिट्टी मिलाएगा तो फिनिशिंग अच्छी होगा और मिट्टी का काम पूरा हो जाएगा। उसके बाद किराक आएगा, किराक वो पूरा रिपेयर होगा, रिपेयर करने के बाद पूरा शरीर में कॉटन का कपड़ा चिपकाएगा तो पूरा फिनिशिंग आ जाएगा। उसके बाद कलर आएगा। कलर ऑयल पेंट रहता है? नहीं, पानी का कलर होगा। टिनार और टिनार का साथ वो खोड़ी मिट्टी होगा ना, वो खोड़ी मिट्टी के साथ टिनार मिला के उसका कलर होगा। पानी में 1-2 घंटा दीजिए तो 1-2 घंटे में पूरा निकल जाएगा।